નમસ્કાર મિત્રો શું રાજુ કરપડાના જેલવાસ પાછળ કોઈ મોટું ષડયંત્ર હતું? રાજુ કરપડા જેલમાં રહે, વધુ સમય સુધી જેલમાં રહે, એની પાછળ પણ ઘણા લોકો કામ કરતા હતા. રાજુ કરપડા જેલમાં રહ્યા તેમાં શું તેમની પાર્ટીના કોઈ નેતાનો ભાગ હોઈ શકે છે? શું તેમની પાર્ટીના કોઈ નેતા નિષ્ક્રિય રહ્યા? જે સમયે જે જગ્યાએ પહોંચવાનું હતું એ જગ્યાએ ન પહોંચ્યા, તે પણ જવાબદાર હોઈ શકે છે. અને આ તમામ વાત નથી તો પછી કેમ અલગ અલગ નેતાનું નામ જોડવામાં આવી રહ્યું છે અને ષડયંત્ર કહેવામાં આવી રહ્યું છે? વિસ્તારથી વાત કરું. ગુજરાતમાં રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિતના આંદોલનકારીઓ બહાર આવી ચૂક્યા છે. 100 દિવસથી પણ વધુ સમય જેલમાં રહ્યા, 107 દિવસ સુધી જેલમાં રહ્યા અને ત્યારબાદ હવે તેઓ ફરી પોતાના પરિવારજનોને મળી રહ્યા છે, ફરી એ જૂના મિત્રોને મળી રહ્યા છે, ફરી પોતાની પાર્ટીના નેતાઓને મળી રહ્યા છે. આટલા દિવસ સુધી તેઓ જેલમાં રહ્યા, ઘણી માહિતી તેમને મળી હશે અને ઘણો વિચાર પણ તેમણે કર્યો હશે. આંદોલનને લઈ, ખેડૂતોને લઈ, પોતાની પાર્ટીને લઈ, સરકારને લઈ ઘણું મંથન પણ તેમણે કર્યું હશે, ઘણો અભ્યાસ પણ તેમણે કર્યો હશે. પરંતુ હવે તેઓ બહાર આવ્યા છે. ગોપાલ ઇટાલિયાએ તેમનું સન્માન કર્યું. જે ખેડૂતો બહાર આવ્યા, આંદોલનકારીઓ બહાર આવ્યા, તેમને અભિનંદન પાઠવ્યા અને તેમના વખાણ કર્યા, તેમની વાત લોકો વચ્ચે મૂકી. પરંતુ આ વચ્ચે ગોપાલ ઇટાલિયાના નામ સાથે પોસ્ટ વાયરલ થઈ રહી છે અને આ ષડયંત્ર ગણાવવામાં આવી રહ્યું છે અને ગોપાલ ઇટાલિયા તેમાં જોડાયેલા હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. તમે સમજો કે એક વાત તો એ છે કે ગોપાલ ઇટાલિયા એક મોટા નેતા છે, આમ આદમી પાર્ટીના મોટા નેતા છે, વિસાવદરથી ધારાસભ્ય છે. હવે તમે જેટલા મોટા નેતા હોય એટલા વધુ દુશ્મનો પણ હોય અને તમારી પાર્ટીમાં પણ અંદર ખાને ઘણા લોકો કામ કરતા હોય. તો આપણે પહેલું એ વિચારીએ કે તેમના કોઈ વિરોધીઓએ તેમને બદનામ કરવા માટે આ આરોપ લગાવ્યો હશે, આ એક આક્ષેપ કર્યો હશે. બીજી વાત એ છે કે ખરા અર્થમાં કોઈ આવું ષડયંત્ર રચાયું હશે? શું ખરા અર્થમાં વેપારીઓ સાથે કોઈએ સેટિંગ પાડ્યું હશે? ખરા અર્થમાં જે તે સમયે પહોંચવાની જગ્યાએ ન પહોંચ્યા તે પણ એક મેસેજ હતો, ઇશારો હતો, એવું આપણે કહી શકીએ. તમે જુઓ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હવે મોટા નેતા થઈ ચૂક્યા છે. જેલની બહાર આવે, કોઈ વ્યક્તિ આટલા દિવસો સુધી જેલમાં રહે ને એક વ્યાજબી માગ સાથે કડદો બંધ કરો. એક વખત હરાજીમાં ભાવ નક્કી કરી દો છો, પછી હવા છે ને ભેજ છે ને આ બધું બંધ કરો તમે અને ખેડૂતોનું શોષણ કરવાનું બંધ કરો. મોટી માત્રામાં ખેડૂતો લઈને પહોંચે અને પછી જેલમાં જાય અને આવી વ્યાજબી માગ માટે 100 દિવસ સુધી એમને જેલમાં રહેવું પડે અને ત્યારબાદ પણ કોઈ વેપારીઓ પર મોટી કાર્યવાહી નહીં. તો તમે વિચારો કે એમના પર લોકોનો પ્રેમ વરસે, લોકો એને એક સારી દ્રષ્ટિએ જુએ અને તેનું કદ પણ વધે, એ સ્વાભાવિક છે. પરંતુ આ રાજુભાઈ કરપડાને ગોપાલભાઈ ઇટાલિયાનો ભૂતકાળમાં એટલો સાથ સહયોગ રહ્યો પણ છે. વાત એ છે કે ખરા અર્થમાં કંઈ આવું થયું હોય તો એ નેતા પોતે મીડિયા સમક્ષ કહે અથવા ખુલીને બોલે? જવાબ છે ના. આ વાત અમે નથી કહેતા કે આવું થયું છે, પણ કદાચ જો આવું થયું હોય તો પણ ના બોલે, કારણ કે ગોપાલ ઇટાલિયા એમની પાર્ટીમાં ખૂબ મોટા નેતા છે. ઘણા નેતાઓને મોટા કરવામાં, આગળ લાવવામાં ગોપાલ ઇટાલિયાનો ખૂબ સિંહ ફાળો છે. આ જ કારણોસર કદાચ પાર્ટીમાંથી કોઈ આ પ્રકારનું નિવેદન આપે પણ નહીં. અને હવે રાજુ કરપડા પ્રદેશના નેતા છે, આ જ કારણોસર આ બધું બોલવાનું પણ કદાચ ટાળે, જો બન્યું હોય તો. પરંતુ ધીમે ધીમે માહિતી બહાર આવતી હોય છે, ધીમે ધીમે સમાચાર બહાર આવતા હોય છે. આ સમાચારની અમે કોઈ પુષ્ટિ કરતા નથી. એ વ્યક્તિ કોઈ એવો મોટો નેતા નથી કે તેના પર એટલું ધ્યાન દેવું પડે, પરંતુ જો કંઈ ચાલી રહ્યું હોય, તેના વાવડ પણ તમને ભૂતકાળમાં કંઈ મળ્યા હોય, તેનો મતલબ એ હોય કે કંઈક તો ચાલી રહ્યું છે. એમાં પછી 100%ની જગ્યાએ ફક્ત વાત 1%ની સાચી હોય તો પણ ભલે, પરંતુ કંઈક તો ચાલી રહ્યું હોય. ખેર આવનાર દિવસમાં વધુ સમાચાર સામે આવશે. ગોપાલ ઇટાલિયાએ એ જ પ્રેમથી ફરી રાજુ કરપડાને વધાવ્યા, જે પ્રેમથી બંને ભાઈઓ સાથે રહેતા હતા, બંને સાથે ફરતા હતા. જોવું આવનાર સમયમાં એ રહ્યું કે એમના સંબંધો કેવા રહે છે, વધુ માહિતી શું બહાર આવે છે, જેલમાં શું કોઈ માહિતી મળી હતી કે નહીં, અને વેપારીઓ સાથે કોઈ સંપર્ક કર્યો હતો કે નહીં. આવનાર દિવસમાં વધુ માહિતી બહાર આવશે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? સાથે વિડીયો પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.